વલસાડ એલસીબી પોલીસે 15 થી 20 કિલોમીટર પીછો કરી દારૂ ભરેલી કાર ઝડપી। વલસાડ જિલ્લાની એલસીબી પોલીસે પારડી ચંદ્રપુર નેશનલ હાઈવેથી બરાઈ ગામ સુધી લગભગ 15 થી 20 કિલોમીટરનો રોમાંચક પીછો કરી દારૂ ભરેલી કાર સાથે ખેપિયાની ધરપકડ કરી છે। બાતમીના આધારે એલસીબી ટીમે બ્રેઝા કાર નંબર GJ15CG 3680 ને પારડી ચંદ્રપુર નેશનલ હાઈવે પર રોકવાનો પ્રયાસ કર્યો હતો, તો ચાલકે બ્રિજ નીચે યુ ટર્ન મારી દમણીજાપા થઈને પરિયા રોડ રોહિણા ગામ થઈ બરાઈ ગામ સુધી કાર પૂરપાટ ઝડપે ભગાડી હતી। જો કે પોલીસે સતત પીછો કરતા અંતે બરાઈના પારસી ફળિયામાં રાકેશભાઈના ઘર સામે કાર ચાલકે ફરી યુ ટર્ન મારી રિવર્સમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન કાર પથ્થર સાથે અથડાઈ હતી અને ટાયર ફાટતા વાહન અટકી પડ્યું અને પોલીસે ઝડપી પાડ્યું હતું। પોલીસને આ કારમાંથી 636 બોટલ દારૂ જેની કિંમત રૂપિયા 3,47,520 મળ્યો છે। કાર અને દારૂ મળી કુલ્લે રૂપિયા 8,52,580 મૂલ્યનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ચાલક જયકુમાર મંગુભાઈ પટેલ ઉંમર વર્ષ 24 વર્ષ રહે વાપી કોચરવાની ધરપકડ કરી છે, જ્યારે સુરતના અશ્વિન સુરેશભાઈ સાથળિયાને વોન્ટેડ જાહેર કર્યો છે। પોલીસથી બચવા ખેપિયાએ ડુપ્લિકેટ નંબર પ્લેટ પણ લગાવી હતી।